નમસ્કાર મિત્રો. તો ફાઇનલી ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા બમ્પર જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે મેડિકલ ડિપાર્ટમેન્ટ માટે. બરોબર છે મિત્રો, આપ સૌ કોઈ જાણો જ છો, છતાં પણ આપણે એકવાર નજર કરી લઈએ કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર કેટલી કેટલી વેકેન્સી આવી છે, ક્વોલિફિકેશન શું છે મિત્રો, અનુભવ કેટલો માગે છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ફોર્મ ભરાશે, એ સિવાયના બીજા શું શું ક્રાઇટેરિયા છે, કયા કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી કેટલી વેકેન્સી છે, દરેકની માહિતી જે છે મિત્રો આપણે મેળવીશું. બરોબર છે, દરેકની માહિતી જે છે તે આપણે મિત્રો મેળવીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહ્યો અને આવી ભરતીની જાહેરાતો વિશેના વિડીયો માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો શોર્ટ અપડેટ માટે, અને ફર્ધર માહિતી માટે પીડીએફ ફોર્મેટમાં દરેક પ્રકારની વસ્તુ માટે મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ મારી જોઈન કરી લો. બરોબર મિત્રો, તો ગુજરાત જાહેર સેવા આયોગ મોસ્ટલી બધા જ મિત્રોને ખબર છે કે ગુજરાત જાહેર સેવા આયોગ છે શું. બરોબર છે, તેની અંદર મિત્રો જાહેરાત કરવામાં આવી છે 1500 થી લઈને 2000 જેટલી વેકેન્સીની જાહેરાત છે. તેમાં મિત્રો વાત કરીએ તો સૌથી પહેલા આવતીકાલથી ફોર્મ ભરવાનું શરૂ થાય છે, એટલે કે તારીખ 21/11/2024 રોજ બપોરે 13 કલાકથી, એટલે કે 1 વાગ્યાથી મિત્રો ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે. અને હજારોની સંખ્યામાં મિત્રો વાટે જ રહેતા બધા મેડિકલ ઓફિસર હોય કે પછી બીજા કોઈ ડિપાર્ટમેન્ટમાં હોય, અને 10/12/2024 સુધી, એટલે કે એવરેજ મિત્રો 20 દિવસ જેવું તમને આપ્યું છે ફોર્મ ભરવા માટે. 10/12 ડિસેમ્બર મહિનાની 10 તારીખના રોજ ફોર્મ ભરવાનું પૂરું થઈ જશે. તો મિત્રો હજી એની ડિટેલ નોટિફિકેશન નથી આવી, પરંતુ કાલે જ્યારે તમે ફોર્મ ભરશો એટલે ત્યાં જ તમને ડિટેલ નોટિફિકેશન મળશે. અને જો આપ સૌને ડિટેલ નોટિફિકેશન જોઈએ તો કમેન્ટ કરજો, ત્યાં તે પણ હું તેના માટે પણ એક વિડીયો પ્રોવાઈડ કરી દઈશ. બરોબર, ઓજસ પરથી ફોર્મ ભરવાનું છે. ક્યાંથી મિત્રો? ઓજસની ઓફિશિયલ સાઇટ જે છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું છે. ડિટેલ નોટિફિકેશન માટે પણ તમને ત્યાંથી મળી રહેશે. ચાલો મિત્રો, હવે વાત કરીએ કયા કયા ડિપાર્ટમેન્ટની કેટલી વેકેન્સી છે. બરોબર છે, ચાલો તો સૌથી પહેલા તબીબી અધિકારી એટલે કે મેડિકલ ઓફિસર. આ વેકેન્સીની વાટે ગુજરાતના બહુ બધા એમબીબીએસ ડોક્ટરો જે છે મિત્રો જે છે તે વાટે હતા ઘણા સમયથી, કારણ કે બોન્ડેડ જેટલા પણ એમબીબીએસ હોય, બરોબર, ડોક્ટર્સ હોય, તે બધાને જ તે સરકાર લેતી હતી. ને જે હાલમાં જે ઘણા સમયથી નવી ભરતી આવી ન હતી, કાયમી થવા માટેના ચાન્સ નહોતા. બરોબર છે મિત્રો, તો હવે તે તમારો સમય જે છે પૂરો થઈ ગયો છે મિત્રો. હવે તમે કાયમી બનવા માટેની તમારી જેટલી પણ તપસ્યા છે તે પૂરી થઈ જવાની છે. બરોબર, તબીબી અધિકારી એટલે કે મેડિકલ ઓફિસરની કુલ 1506 વેકેન્સી છે. કુલ 1500 વેકેન્સી એટલે મિત્રો બહુ જ વધારે કહેવાય. આજ સુધી આવી વેકેન્સી નથી આવી. ક્લાસ 2 ઓફિસર છે મિત્રો, અને એમ પણ સારી એવી જોબ છે. પીએચસી લઈને સીએચસી લઈને અર્બન હોય બધી જ જગ્યાએ તમને પોસ્ટિંગ મળી શકે છે. બરોબર છે, જાન્યુઆરી ફેબ્રુઆરી 2025ની આજુબાજુ ફોર્મ ભરવાના શરૂ થઈ જશે. એક્ઝામ આવી જશે, પ્રી એક્ઝામ, ત્યારે જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર. એટલે કેટલો સમય થયો મિત્રો? 2 મહિનાની અંદર તમારી પ્રી એક્ઝામ આવી જશે. બરોબર, પ્રાથમિક અથવા મુખ્ય કસોટી જે છે તે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે. તેનું રિઝલ્ટ જે છે માર્ચ 2024ની અંદર આવવાનું છે. અને ત્યારબાદ મિત્રો રૂબરૂ મુલાકાતનો સમય જે છે તે એપ્રિલ 2025, એટલે મિનિમમ 5 થી 6 મહિનાની અંદર તમારું બધી જ વસ્તુ પૂરું. તમે મહેનત શરૂ કરી દો મિત્રો, 5 મહિનાની અંદર તમે કાયમી ડોક્ટર બની જશો સરકારી વિભાગના. બરોબર છે, તબીબી અધિકારી બની જશો. કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી માંગ્યો મિત્રો. સૌથી મોટી અને મહત્વની વાત, કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ માંગ્યો છે નહીં. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માત્ર એમબીબીએસ, ઉપર કોઈ પણ પ્રકારનું માસ્ટર નથી માંગ્યું. બરોબર છે મિત્રો, તો આ જાન્યુઆરી ફેબ્રુઆરીથી લઈને એક્ઝામ આવશે, માર્ચની અંદર રિઝલ્ટ આવશે, એપ્રિલની અંદર તમને ડીવી માટે અથવા તો રૂબરૂ મુલાકાત માટે બોલાવી લેશે. અને ત્યારબાદ મિત્રો એક્સપિરિયન્સ કોઈ પણ પ્રકારનો નથી માંગ્યો ને લાયકાતમાં એમબીબીએસ માટે. આ માત્ર તબીબી અધિકારી માટે નથી મિત્રો. બરોબર છે, આ માત્ર ને માત્ર તબીબી અધિકારી નથી. વીમા તબીબી અધિકારી એલોપેથિકની 147 જગ્યા છે. કેટલી છે? 147 જગ્યા માટે પણ આ જ વસ્તુ મિત્રો કોમન છે. બરોબર છે, આ જ વસ્તુ કોમન છે. 147 જગ્યા જે છે વીમા તબીબી અધિકારી, તેમાં પણ આ છે. બાયોકેમિસ્ટ્રીના ટ્યુટરની વાત કરીએ મિત્રો, બરોબર છે, બાયોકેમિસ્ટ્રીના ટ્યુટરની વાત કરીએ કે પછી કમ્યુનિટી મેડિસિનના ટ્યુટર હોય, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટર હોય. જો બાયોકેમિસ્ટ્રી ટ્યુટરને 20 જગ્યા છે,
કમ્યુનિટી મેડિસિનના ટ્યુટરની 30 જગ્યા છે, ફોરેન્સિક મેડિસિનના ટ્યુટરની 29 જગ્યા છે, માઇક્રોબાયોલોજીના ટ્યુટરની વેકેન્સી જે છે તે પણ 23 છે, બરોબર. પેથોલોજી ટ્યુટર 33 જગ્યા, ફિઝિયોલોજીના ટ્યુટરની 32 જગ્યા, એનેટોમીના ટ્યુટરની 25 વેકેન્સી છે અને ફાર્મેકોલોજીના ટ્યુટરની કુલ 23 વેકેન્સી છે. આ બધી જ વેકેન્સી મિત્રો જે છે તે સિવાય 1500 તબીબી અધિકારી મેડિકલ ઓફિસરની આ બધી જ વેકેન્સીની એક્ઝામ જે છે મિત્રો જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી 2025માં આવી જશે. માર્ચની અંદર જે છે તેનું રિઝલ્ટ આવી જશે. એપ્રિલની અંદર જે છે તમને બોલાવી લેશે ડીવી માટે અથવા રૂબરૂ મુલાકાત માટે અને ત્યારબાદ મિત્રો તમે જોઈનિંગ કરી શકશો. કોઈ પણ પ્રકારનો એક્સપિરિયન્સ નથી માંગ્યો અને માત્ર MBBSની ડિગ્રી પર તમે એપ્લાય કરી શકો છો. સુવર્ણ તક છે મિત્રો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોવે છે ઝડપિયા જેવી તક છે, બરોબર છે. હવે મિત્રો આગળ વધીએ, એમાં વાત કરીએ તો આ તો જે છે મિત્રો ક્લાસ 2 ઓફિસરનું હતું, બરોબર છે. હજી મિત્રો આગળ આપણે તેમાં જે છે પરિવાર અને કલ્યાણ વિભાગની વાત કરીએ મિત્રો તો તજજ્ઞ સેવાની અંદર જનરલ સર્જનની 200 વેકેન્સી, ફિઝિશિયનની જોઈએ તો 227 વેકેન્સી, ગાયનેકોલોજીસ્ટની 273 વેકેન્સી, ઓર્થોપેડિકની ની જે છે 35 વેકેન્સી, ડર્મેટોલોજીસ્ટની વાત કરીએ તો 9 વેકેન્સી છે, રેડિયોલોજીસ્ટની કુલ 47 વેકેન્સી છે, એનેસ્થેટિસ્ટ જે છે તેની 106 વેકેન્સી છે. ખૂબ મોટા પ્રમાણમાં મિત્રો વેકેન્સી આપી છે. ઇમ્યુનો હિમેટોલોજી એન્ડ બ્લડ ટ્રાન્સફ્યુઝનની 1 વેકેન્સી છે, કાર્ડિયોલોજીસ્ટની 6 વેકેન્સી છે, મેડિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીની વાત કરીએ તો 1 વેકેન્સી છે, સિટી સર્જરીની જે છે કુલ 3 વેકેન્સી છે, બરોબર છે મિત્રો. હવે આ બધાની અંદર જે છે અલગ અલગ પ્રકારનો અનુભવ પણ માંગ્યો છે મિત્રો અને વેકેન્સી ઉપર જોઈ તેમાં MS અથવા DNB જે છે તેની વાત છે અથવા તો PGDIP, બરોબર. તે સિવાય મિત્રો બધાની વાત છે. હું સંપૂર્ણ ફોટો તમને મોકલી આપીશ ટેલિગ્રામ ચેનલમાં, બરોબર. કાર્ડિયોલોજીસ્ટની 6 વેકેન્સી, ન્યુરો સર્જરીની 6 વેકેન્સી, સર્જિકલ ગેસ્ટ્રો એન્ટ્રોલોજીની 1 વેકેન્સી છે, બરોબર. ફિઝિશિયનની વાત કરીએ તો 5, ગાયનેકોલોજીસ્ટની 3, ઓર્થોપેડિક્સની સર્જનની 4 અને રેડિયોલોજીસ્ટની કુલ 2 વેકેન્સી છે. અને એ સિવાય મિત્રો પ્રિન્સિપલ ગુજરાત નર્સિંગ સેવાની કુલ 5 વેકેન્સી છે. તો નર્સિંગ ડિપાર્ટમેન્ટ માટે પણ આ સારી એવી વેકેન્સી છે. તો મિત્રો આવતીકાલથી ફોર્મ શરૂ થાય છે, જલ્દી જ તે એપ્લાય કરી દો, બરોબર છે. પછી છેલ્લે ભરવું ને સાઇટ હેંગ થાય ને આપણું ફોર્મ રહી જાય તેવું ના બને તેનું પણ ધ્યાન રાખજો, બરોબર છે મિત્રો. આવી બમ્પર જગ્યા છે. આવતીકાલથી ફોર્મ શરૂ થઈ જાય છે અને ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ પણ આવી જશે. કમેન્ટ કરજો, હું તમને ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ આખી સમજાવીશ દરેકે દરેક કેડર વાઇઝ, બરોબર, જો તમે ચાહો તો. બાકી તો આમાં મોસ્ટલી બધી વસ્તુ સમજાય જશે. તો જ્યાં પણ તમે ક્યાંય અટકો, કોઈ ફોર્મ કઈ રીતે ભરવાથી માંડીને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, OTR કઈ રીતે કરવું, બધી જ વસ્તુ હું તમને માહિતી આપીશ. તમે મને કમેન્ટ્સની અંદર પ્રશ્ન પૂછી શકો છો, હું ત્યાં તમને સંપૂર્ણ માહિતી આપી દઈશ, બરોબર છે મિત્રો. તો ફોર્મ ભરી દો અને બધાને ઓલ ધ બેસ્ટ. 5 મહિનાની અંદર તમે સરકારી ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટની અંદર ડોક્ટર બનવા જઈ રહ્યા છો. ઓલ ધ બેસ્ટ બધાને. ચાલો મિત્રો, આજ માટે આટલું જ. જય હિન્દ.